વડોદરામાં રેલવે પોલીસે બિહારના બાળકો મળ્યા। બિહારના કટિયાથી ટ્રેનમાં 11 બાળકો આવ્યા હતા। આ બાળકો સાથે 18 લોકો રેલવે પોલીસની કસ્ટડીમાં। ચાઇલ્ડ વેલફેર સંસ્થાને બિહારથી બાતમી મળી હતી। બાળકો જાતે ટિકિટ કઢાવી સુરત આવ્યા હોવાનું રટણ છે। બાળકો વારીવારસ પાસે જતા હોવાનું પોલીસ પાસે રટણ। પોલીસે બાળકો મુદ્દે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, આ બાળકોની તપાસને લઈ અપડેટ શું છે? ધ્રુવિશા, બિલકુલથી બિહારના કટિયા જિલ્લામાંથી ટ્રેનમાં આવેલા જે બાળકો હતા તેમનું વડોદરા રેલવે પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ બાળકો સાથે સાથે 7 જેટલા જે પુખ્ત વયના લોકો પણ સાથે હોવાનું જે વિગતો છે તે મળી રહી છે। કુલ 11 બાળકો સહિત 18 લોકો છે કે જેમની પોલીસે કસ્ટડીમાં લીધા હતા। જોકે આ જે ચાઇલ્ડ વેલફેર નામની સંસ્થા છે કે જેને બાતમી મળી હતી અને તેને રેલવે પોલીસને જાણ કરતા રેલવે પોલીસે સમગ્ર કાર્યવાહી છે તેની શરૂઆત કરી હતી। જોકે પોલીસ તપાસ છે તેની અંદર તમામ બાળકો જાતે જ ટિકિટ અને સુરત પોતાના જે છે તેમના પાસે જતા હોવાનું રટણ કર્યું છે। પોલીસ હાલ સમગ્ર મામલાને લઈને બડી તપાસ ચાલી રહી છે। જોકે રેસ્ક્યુ કરાયેલા બાળકો છે તે તમામ લોકો સહિત કોઈ ટોળકીનો શિકાર બન્યા છે અથવા તો અન્ય કોઈ લોકો કે તેઓ અહીંયા લાવ્યા હતા તે તમામ બાબતે હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે અને સમગ્ર વિગત છે તે તપાસ બાદ જ ખ્યાલ આવશે। જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો।